નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું મહેન્દ્ર। તો ભ્રષ્ટાચારનો આ ખુલ્લેઆમ ખેલ આખરે ક્યારે બંધ થશે તેના ઉપર આપણે ચર્ચા કરીશું। ત્યારે ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનની કચેરીમાં બેસતા અને સરકારી ગાડીમાં ફરતા ઉર્જા વિભાગના ક્લાસ 1 અધિકારી અશ્વિન ચૌધરીની કરતૂતો સામે આવી છે। સોલાર પ્રોજેક્ટમાં જે સ્થળ તપાસ કરવી ફરજિયાત હતી અને તે તપાસ કર્યા વિના જ ધડાધડ એનઓસી ઇસ્યુ કરવાનો મોટો કાળો કારોબાર આ સાહેબ ચલાવતા હતા। અરજદાર પાસેથી 5 લાખની લાંચ એસીબીએ તેમને રંગે હાથો દબોચી લીધા અને તે પણ ઓફિસ સમય પૂરો થયા બાદ જ્યારે લાંચના નાણાં પોતાની સ્વિફ્ટ કારમાં ઘરે લઈ જઈ રહ્યા હતા ત્યારે વિચાર કરો, આ અધિકારીએ માત્ર એક જ અઠવાડિયામાં સોલાર પેનલની 100 જેટલી ફાઇલો નિયમો તોડી ક્લિયર કરી નાખી। જ્યારે એસીબીએ ગાંધીનગર અને સુરતના વેસુ રોડ ઉપર આવેલા તેમના મકાનોમાં સર્ચ કર્યું ત્યારે તે ઘરમાંથી 1.76 કરોડ રોકડા મળી આવ્યા। આ સાથે જ 88.82 લાખના સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા અને કુલ 2.64 કરોડની આ અધમત્તા શું દર્શાવે છે? નોકરીના માત્ર 8 જ મહિના બાકી હતા ત્યારે કરોડોની બેનામી સંપત્તિ ભેગી કરનારા આ સરકારી બાબુઓ સામાન્ય જનતાના હક પર ક્યાં સુધી તાળ મારતા રહે છે? આખરે ક્યારે આવશે ભ્રષ્ટાચારનો અંત? તે સૌથી મોટો સવાલ બની ગયો છે। ત્યારે આપણી સાથે આજે આ મુદ્દે વાત કરવા માટે સીધા સંવાદમાં પિયુષભાઈ સુથાર જેઓ સામાજિક કાર્યકર છે તેઓ જોડાઈ ગયા છે। પિયુષભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। પિયુષભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતની ભ્રષ્ટાચારના જે બનાવો સામે આવતા હોય છે ત્યારે જે કહી શકાય કે સામાન્ય જનતાના ટેક્સના પૈસા આ ભ્રષ્ટાચારીઓને તિજોરીમાં જતા હોય છે ત્યારે કેવું ફીલ થાય આ પ્રકારની જયારે ઘટના આવી છે ત્યારે? અત્યારે પરિસ્થિતિ આજે જોઈએ છે ને એમાં એવું લાગે છે કે અંગ્રેજોનું જયારે રાજ હતું ને ત્યારે ભારત દેશ ગુલામ હતો, આપણે એવું માનીએ છીએ। ખરેખર એ વખતે ગુલામ એટલો નહોતો જેટલો આજની તારીખમાં છે। ભ્રષ્ટાચારનો ગુલામ। સાહેબે કીધું કે કર્મચારી જે ભ્રષ્ટાચાર કરે છે અને અચકાતા નથી, એમની એક મજબૂત માનસિકતા હોય છે કે આપણું કશું નહીં થાય કે એ માનસિકતા ક્યાંથી ઉભી થાય છે? કેમ નથી કોઈ ડર? કેમ નથી? કેમ કશું નહીં થાય? આજે ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર, ક્લાસ 3 ઓફિસર ભ્રષ્ટાચારમાં આટલો બિંદાસ બને છે, એમને ખબર છે કે કશું થવા નથી તો ઉપરનો અધિકારી કાર્યવાહી નથી કરતો એ બી સાબિત થયું, અથવા ઉપરનો અધિકારી એની અંદર ભાગીદાર છે ત્યારે આ કામ નથી થતું ને। એનો આ ડર નથી એ લોકોને કે કશું થવા નથી, કારણ કે હું ભ્રષ્ટાચાર કરું છું, મેં 5000 લીધા તો મારે 1000 રૂપિયા ઉપર આપવાના છે, તો 1000 માંથી બીજા 500 ઉપર આપવાના છે। આ રીતે ટુકડે ટુકડે છેક સુધી પહોંચે ત્યારે આટલી હિંમત ખુલે છે ને, એ સિવાય તો કોઈની હિંમત થવાની નથી। અને બીજી વસ્તુ કે ભ્રષ્ટાચાર કોણ નથી કરતું એ સવાલ, એના ઉપર એક મુદ્દો ઉઠાવવાની જરૂર છે। કોણ નથી કરતું એ પહેલા ચાલવાનું। ભ્રષ્ટાચાર તો બધા જ કરે છે પણ નથી કરતું એને હવે શોધવાનું ચાલુ કરવું પડશે કે ઈમાનદાર કોણ છે, આમાંથી ઈમાનદાર કોણ છે એ શોધવાની હવે જરૂર પડશે। એવું લાગે છે કે હવે ભવિષ્યમાં ચેનલોમાં ને ન્યૂઝ ચેનલો વાળા હવે એવું શોધવું પડશે। ભ્રષ્ટાચાર તો બધામાં છે જ પણ હવે આમાંથી કોણ નથી કરતું, ઈમાનદાર કોણ છે એ શોધવું બહુ મુશ્કેલ થઈ જશે ને હવે એને ચર્ચાઓ કરવી પડશે ભવિષ્યમાં એવું લાગે છે। બિલકુલ પિયુષભાઈ, આપને હું પૂછવા માંગીશ કે એક સામાન્ય નાગરિક જ્યારે સરકારી કામ લઈને જતો હોય છે ત્યારે એને કેટલા બધા ધક્કા ખવડાવવામાં આવતા હોય છે અને બીજી બાજુ એક જ અઠવાડિયામાં 100 ફાઇલ છે ક્લિયર કરી દેવામાં આવે છે ત્યારે જનતા આ અન્યાય ક્યાં સુધી સહન કરશે? જનતા સહન કરવો જ પડે, કારણ કે એને ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે અત્યારની। એની અંદર એવું છે કે તમારે આજે 2 કે 3 દિવસમાં કોઈ કાગળ જમા કરાવવાનો હોય, આવકનો દાખલો, હવે અહીંયા આગળ 4 દિવસ કે 5 દિવસ કે અઠવાડિયું લાગતું હોય તો એ માણસ કરે શું નાગરિક? અને મેઇન સાહેબે કીધું કે રાજકીય ઈચ્છા શક્તિની, તો મને નથી ખબર પડતી કે મારી જે સંસ્થા છે કે મને જે હોદ્દો સોંપવામાં આવ્યો છે, મારું જે કામ છે એ કામ મૂકીને હું બીજા કામમાં જેમ પેલા બીજી ડીશમાં મોઢા મારવા જઈએ તો બીજી બધી બાબતોમાં મોઢા મારવાની ક્યાં જરૂર છે? આજે એક ડીશો 5 ડીશમાં 5 જમવાનું મૂક્યું હોય, એક કૂતરાને તમે લાઈન મૂકો તો એ કૂતરું બધી ડીશોમાં મોં મારશે, પણ એને એક જે ખાવાનું છે નહીં ખાય, બીજી બધી ડીશોમાં મોં મારશે। પણ એવી રીતે બધી જગ્યાએ દરેક ખાતામાં, દરેક બાબતમાં, દરેક રીતે, દરેક કાર્યશક્તિમાં મોઢા મારવાની ક્યાં જરૂર આવે છે? જે કરતો એને કરવા દો ને। તો તમે અમે ઉપર બેઠા તો તમને તમારું મળી જાય છે, તમારો પગાર મળે છે, તમને બધી વ્યવસ્થિત વ્યવસ્થા મળે છે, તો બીજામાં શું કરવા આશા રાખવી પડે? આજે કોઈ માનો માણસ બિચારો 50 રૂપિયાના કામ માટે 200 રૂપિયા ખર્ચવા પડે છે,
અને અંદરના અધિકારીઓ બેસેલા હોય ને એ આ પરિસ્થિતિ ઊભી કરે છે. આ પરિસ્થિતિ ઊભી કરે છે. જે ડોક્યુમેન્ટ જોઈએ છે એ ડોક્યુમેન્ટ લઈને આવશે, એ સિવાય જે બિચારાને ખબર નથી કે હવે પતી ગયું, કશું જોઈશે નહીં, તો એ જે નથી જરૂર એવી ડોક્યુમેન્ટ માંગશે. એટલે પેલો માણસ ધક્કા ખાઈ ખાઈને કંટાળીને બહાર એજન્ટ નથી પૈસા આપીને કામ કરવા માટે આવશે. અને એજન્ટ 5 ડોક્યુમેન્ટમાંથી 2 ડોક્યુમેન્ટ આપશે ને તો પેલો અધિકારી પૂછડી પટાવતો છે ને તરત સહી કરીને કાગળિયાનું કામ કરી દેશે. આ પરિસ્થિતિ છેક ઉપરથી ચાલતી આવે છે. પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે કે ભ્રષ્ટાચાર કેવી રીતે કરવો અને કેવી રીતે થાય. અને શું બધા નહીં જાણતા હોય એમ માનો તમે? કયો અધિકારી નથી જાણતો કારણ આ રીતે નથી થતું? એ ત્યાંથી તો શીખવાડવામાં આવે છે. ત્યાંથી જ શીખવાડવામાં કે તમે આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. હું ગઈકાલની વાત કરું, હું હાઈવે પર આજે આવતો હતો વૈષ્ણોદેવીથી, પરમ ગઈકાલની જ વાત છે. વૈષ્ણોદેવી નિર્મા યુનિવર્સિટી આગળ પોઈન્ટ છે ટ્રાફિકનો, ત્યાં કોઈ હતું નહીં. અને ત્યાંથી 1.5 કિલોમીટર અંદર દેવનગર આગળ 5-6 જણાનો સ્ટાફ ઉભો હતો, જ્યાં કોઈ 4 રસ્તા નથી પડતા, તો ત્યાં ટોળ વળીને ઉભા રહે છે. તો વૈષ્ણોદેવી સર્કલથી નો એન્ટ્રી છે, તો શું અધિકારીને ખબર નથી કે ત્યાં આગળ માણસ ઉભા રાખીએ તો ગાડીઓ કે ટ્રકો અંદર આવે નહીં નો એન્ટ્રી વાળી? તો તમે 1 કિલોમીટર 1.5 કિલોમીટર સુધી જાણી જોઈને આવવા દો છો અને તમે તમારા રોકેલા માણસો ત્યાં આગળ ટ્રકો સાથે ભ્રષ્ટાચાર કરીને ટ્રકોને યુટર્ન મરાવે છે. આ રીતે કામગીરી થશે તો આ રીતે તો ભ્રષ્ટાચાર તમે લોકો જાણી જોઈને ઉભો કરો છો. તમામ સિસ્ટમ, તમામ ખાતામાં આ રીતે ભ્રષ્ટાચાર થાય છે અને જેના કારણે પબ્લિક કંટાળી ગઈ છે. પબ્લિક કરે શું? રીડા ગુનેગાર છે, ભેંસ આગળ ભાગો જ છે. કોઈને કશી ઈચ્છા શક્તિ, કોઈને લોહીમાં વણાઈ ગયું છે ભ્રષ્ટાચાર. લોહીમાં ભ્રષ્ટાચાર વણાઈ ગયું છે કે જેનો કોઈ ઇલાજ જ નથી. અને આના કારણે પબ્લિક દુઃખી થાય છે. અને આ લોકો બેફામ બનવાનું કારણ કે ઉપરના અધિકારીના 4 હાથ હોય ત્યારે જ આ લોકો બેફામ બને છે. બાકી કોઈની કેપેસિટી નથી કે 1 રૂપિયો આગો પાછો થઈ શકે. બિલકુલ. પિયુષભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે ત્યારે આના પાછળ શું માનો છો કે નેતાઓને બદલવા જોઈએ કે સરકારી જે બાબુઓ છે તેને બદલવા જોઈએ? નેતાઓને બદલવાની તો જરૂર છે જ, કારણ કે ખરેખર સેવા જે કહેવાય નામ શબ્દ, સેવા શબ્દને આ લોકો બદનામ કરી કલંકિત કરી રહ્યા છે. સેવા કોને કહેવાય અને ધંધો કોને કહેવાય આ હજુ સમજણ નથી. અને એના કારણે જે મારી ખાવાનું મળવાનું છે ને એના માટે આ લોકો સત્તામાં બેસતા હોય છે. અને અધિકારીઓને છૂટ આપીને લૂંટ કે લાવો ઓર બાંટ કે ખાઓ, આ નીતિ ઉપર તમામ લોકો, હું એકલા કર્મચારી નહીં, રાજકીય આગેવાનો પણ આની અંદર સમાઈશ કે લૂંટ કે લાવો ઓર બાંટ કે ખાઓ અને જનતાને સાંભળશો નહીં. બીજી વસ્તુ કે પહેલી જો સરકાર ખરેખર દિલથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગતી હોય ને તો તમે જાહેર કરો કે કોઈ પણ કામ માટે જાઓ, તમામ વ્યક્તિ, તમામ નાગરિક મોબાઈલ કેમેરો ચાલુ રાખીને કામ કરાવવા જાય અને એ કામ પતાવીને મોબાઈલ કેમેરો બંધ કરીને પછી બહાર આવે. આટલી છૂટ આપો, જો ભ્રષ્ટાચાર ઓછો થાય છે કે નહીં. હું 100% નહીં કરી શકો પણ 50% પણ ઓછો થશે. આટલી છૂટ આપશો ને તો થશે. બાકી બીજી કોઈની કેપેસિટી નથી કે કોઈની તાકાત નથી કે કોઈની એવી આવડત નથી કે કોઈ એવો આઈએસ આઈપીએસ અધિકારી ભણેલો નથી કે આ ભ્રષ્ટાચાર નાબૂદ કરાઈ શકે. મોબાઈલ જેવા પરમાણુ બોમ્બ સિવાય ભ્રષ્ટાચાર ડાઉન નહીં થાય, મોબાઈલ કેમેરા સિવાય. બિલકુલ. સમયનો ક્યાંક અભાવ છે. આપ ત્રણેયને હવે 30 સેકન્ડ આપીશ અને જે દર્શકો છે તેને સંદેશો આપ આપશો. કે સૌથી પહેલા પિયુષભાઈ આપનાથી શરૂઆત કરીશ કે દર્શકોને શું સંદેશો આપશો? દર્શકોને હું એક જ સંદેશ આપીશ કે કોઈ પણ કામ માટે જાઓ, મોબાઈલ કેમેરા સાથે રાખો. એકલામાં તમને તકલીફ પડતી હોય તો 10 જણને લઈને જાઓ, 10 જણા સાથે રાખો. અને ભ્રષ્ટાચાર કરીને કામ કરાવશો તો દેશ બરબાદ થશે ને ભાવિ પેઢી ગુલામ બનશે. આ હું તમને એક ચોખ્ખો અને સ્પષ્ટ સંદેશ આપું છું. આટલું જ કરજો. બિલકુલ.